પ્રાઇમ ડિવિઝન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ધારી તાલુકાના ડાંગવદરમાં ભારે પવન સાથે વરસાદનું આગમન થયું। અમરેલી જિલ્લામાં કમોસમી વરસાદ કેળો નથી મૂકતો અને છેલ્લા 3-4 દિવસથી એક ધારી જિલ્લામાં કોઈને કોઈ તાલુકા મથકે કમોસમી વાવાઝોડા સાથે વરસાદ ત્રાટકે છે અને ખેડૂતોના ઉનાળુ પાકને નષ્ટ કરી રહ્યું છે। ત્યારે ધારીના ડાંગવદરમાં ભારે પવન સાથે વરસાદનું આગમન થયું હતું, જેમાં પવનની સ્પીડ ખૂબ જ વધારે હતી અને વરસાદ પણ ખૂબ જ વરસ્યો હતો। ભારે પવનના કારણે ડાંગાવદરમાં પીજીવીસીએલના અનેક થાંભલાઓ જમીનદોસ્ત થયા હતા। ત્યારે મિની વાવાઝોડાના રૂપમાં વરસાદી કહેર વર્તવાનું શરૂ થયું। ત્યારે ખેડૂતોના તૈયાર થયેલ પાક બાજરો, તલ, ડુંગળીના પાકોમાં નુકસાની જોવા મળી રહી છે। સાથે સાથે કેરીના બગીચા ધરાવતા ખેડૂતોના અનેક વૃક્ષો ધરાશાયી થયા હતા અને આંબા ઉપર લાગેલી કેરી પણ જમીનદોસ્ત થઈ હતી। ગામમાં ઘણા ખરા મકાનના નળિયા અને છાપરા પણ ઉડ્યા હતા અને નાના વૃક્ષો તો જાણે અસ્તિત્વ જ ન હોય તેવી રીતે જમીનદોસ્ત થયા હતા। હવામાન વિભાગની આગાહી મુજબ વરસાદ સાથે પવનના કારણે ડાંગાવદર ગામમાં ઘણું નુકસાન થયું છે। ત્યારે ત્યાંના ખેડૂતો દ્વારા તંત્રની પાસે તાત્કાલિક સહાય કરાવવાની માંગણી કરવામાં આવી છે। આંબાને પાણી પાઈને આખું વર્ષ તેના ફાલની રાહ જોતા હોય ત્યારે આ કુદરત ખરેખર રૂઠી હોય તેમ જણાઈ રહ્યું હોવાની પ્રતીતિ ધારી ગીરના ખેડૂતો કરી રહ્યા છે। મારું નામ કોરાટ કલ્પેશ શંભુભાઈ, ગામ ડાંગાવદર। ગઈકાલે જે 10 થી 15 મિનિટ વાવાઝોડું જે આવ્યું, વિનાશકારી વાવાઝોડું, જેમાં જે અમારે 10 વીઘાનો બગીચો હતો, જે 500 થી 700 મણ કેરીની જે અમારી ધારણા હતી તે બધી ખરી ગઈ અને ડાળો ભાંગી અને 50% જેવા ઝાડવા ધરાશયી થઈ ગયા છે, બરાબર। અને એના માટે અમે સરકારને વિનંતી કરીએ છીએ કે અમને સહાય આપવા વિનંતી છે સરકારને। હું ડાંગાવદર ગામ, હું મેહુલ ત્રિવેદી। ગઈકાલે સાંજના અરસામાં એક ભયંકર 45 મિનિટ માટે પણ એક ભયંકર વરસાદ અને સાથે વાવાઝોડું પણ અહીં આવેલું હતું, જેના હિસાબે આંબાની જે કેરીનો પાક છે એમાં ભયંકર નુકસાન જોવા મળી રહ્યું છે। ઘણા ખરા વૃક્ષો ધરાશાયી થયા છે, ઘણા મકાનોના છાપરા પણ ઉડ્યા છે અને સાથોસાથ પીજીવીસીએલના જે થાંભલા મેઇન રોડ ઉપર આવેલા છે એને પણ નુકસાની જોવા મળી છે। આજ ખેડૂત હોવાને લીધે મારી માત્ર સરકાર અને તંત્ર પાસે એટલી જ વિનંતી છે કે તાત્કાલિક સર્વે કરાવીને આ લોકોને સહાય આપવા માટે આગળની કાર્યવાહી કરે। મેહુલ